સો ફ્રેન્ડ્સ, ઉનાળામાં ખવાતી મીઠાઈ શ્રીખંડની રેસીપી તમને કેવી લાગી અમને કોમેન્ટ જરૂર કરજો. તમને આ શ્રીખંડની રેસીપી ગમી હોય તો આજે જ બનાવજો અને તમારી ફેમિલી સાથે જરૂર એન્જોય કરજો. આઈ હોપ કે તમને આજની અમારી રેસીપી જરૂર ગમી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો દિલથી એક લાઈક જરૂર કરી દેજો. આવી જ ટેસ્ટી અને ટ્રેડિશનલ રેસીપી જોવા માટે અમારી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથેને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સો ફ્રેન્ડ્સ, આજની કિચન ટિપ્સ એ છે કે જો તમે પનીર બનાવતા હોય અને પનીરમાં જે પાણી બને છે એ બહુ જ હલકું અને જલ્દી પચી જનારું હોય છે, તો તમે તમારા બાળકને ઝાડા થયા હોય તો તમે પાણી એમને પીવડાવી શકો છો. તમે લોટ બાંધતા હોય તો પણ એ યુઝ કરી શકો છો. એનાથી બહુ હલકી અને બહુ સોફ્ટ રોટલી બનશે. તમે દાળ શાકમાં પણ એ પાણીનો યુઝ કરી શકો છો. તમારી પાસે પણ આવી કોઈ ઇન્ટરેસ્ટિંગ કિચન ટિપ્સ હોય તો તમે અમારી સાથે શેર કરી શકો છો, જેથી એ કિચન ટિપ્સ બીજા લોકોને કામમાં આવે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ જય અંબે.